વિરોધ વચ્ચે રૂપાલાનો ભવ્ય પ્રચાર। રાજકોટમાં ઢોલ નગારા સાથે પાટીદારના ગઢમાં સ્વાગત। રામ મોકરિયાએ 500ની નોટનું બંડલ દેખાડી 100ની નોટનું બંડલ ઢોલીને આપ્યું। રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે વિવાદાસ્પદ નિવેદન કરવામાં આવ્યું છે, ત્યારથી તેઓ વિરોધનો સામનો કરી રહ્યા છે। જોકે આજથી તેમણે ડોર ટુ ડોર પ્રચાર શરૂ કર્યો છે। શહેરના કુવાડવા રોડ ઉપર આવેલી સોસાયટીઓ અને દુકાનોમાં પહોંચી તેમણે ભાજપને જીતાડવા માટે પ્રચાર શરૂ કર્યો છે, જેને લોકોનો ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો હતો। ઠેર ઠેર રૂપાલાને હાર પહેરાવવામાં આવ્યા હતા તો ગુલાબના ફૂલોથી તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ 500ની નોટનું બંડલ દેખાડી નેતા ઉપર ફેરવી પાછું ખિસ્સામાં મૂકીને 100ની નોટનું બંડલ ઢોલીને આપ્યું હતું। આજે રાજકોટમાં પાટીદારનો ગઢ ગણાતા કુવાડવા રોડ ઉપર રૂપાલાએ ડોર ટુ ડોર પ્રચાર કરીને ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો હતો। આ સમયે મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રૂપાલા હાલ રાજ્યસભા સાંસદ રામ મોકરિયાની કારમાં પ્રચાર માટે જઈ રહ્યા છે। રામ મોકરિયા રાજકોટ લોકસભા બેઠકના પૂર્વ સાંસદ મોહન કુંડારિયા, ઉદય કાનગડ, મેયર નયનાબેન પીઢડિયા તેમજ શહેર ભાજપના પ્રમુખ મુકેશ દોશી સહિતનાએ ભાજપનો પ્રચાર કર્યો હતો। આ તકે લાંબા સમયથી અલિપ્ત રહેલા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા પણ રૂપાલાના પ્રચારમાં જોડાયા હતા। આ તકે સિદ્ધસર ઉમિયાધામના પ્રમુખ અને કડવા પાટીદાર જયરામ પટેલ પણ રૂપાલાને મળ્યા હતા। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।